મોરબી જિલ્લાના કોળી સમાજના બાળકો માટે લાઇબ્રેરી અને નોકરી ટ્યુશન ક્લાસ માટે બે વિશાળ હોલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં. મોરબી જિલ્લામાં અભ્યાસ કરતા કોળી સમાજના બાળકો માટે લાઇબ્રેરી તેમજ નોકરી માટેના ટ્યુશન ક્લાસની અત્યંત જરૂરિયાત અનુભવાતી હતી. તે માટે શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ ટ્રસ્ટ મોરબી જિલ્લાના સંચાલન હેઠળ તથા મોરબી જિલ્લાના સમગ્ર કોળી સમાજના ભાઈઓના સહયોગથી બે વિશાળ હોલનું નિર્માણ કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે કરવામાં આવી રહ્યું છે. હાલ આ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ હોલ ભવિષ્યમાં સમાજના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા તૈયારી, નોકરી સંબંધિત માર્ગદર્શન અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ કાર્યમાં સમાજના દાતાશ્રીઓએ મહત્વનો સહકાર આપ્યો છે અને આગલા સમયમાં પણ સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ પ્રોજેક્ટ સફળ બને તે માટે શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી જિલ્લા તરફથી સમાજના તમામ ભાઈઓ બહેનોને પોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપવા વિનંતી કરવામાં આવે છે. શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી જિલ્લા રિપોર્ટર મયુર બાબરિયા. જય વલ્લાદ, જય કોળી સમાજ. હું ચંદુભાઈ અમરસિંહભાઈ બાબરિયા, નિવૃત્ત પોલીસ કર્મચારી, મોરબી જિલ્લા. મોરબી જિલ્લામાં જે આપણા કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે એક મોટી ખોટ હતી કે વિદ્યાર્થીઓને કોઈ સગવડતા જેવી કે લાઇબ્રેરી, બોર્ડિંગ કે ટ્યુશન ક્લાસ આવવા માટે આ વ્યવસ્થાની કોઈ ઉણપ હતી. જે આજે શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ જે ટ્રસ્ટ બનાવેલ છે, આ ટ્રસ્ટ સંચાલિત મોરબી જિલ્લા ખાતે અને મોરબી કોળી સમાજના તમામ ભાઈઓના સહકારથી તેમજ શિક્ષકો, સમાજ મંડળો અને આ બધાના સહકારથી એક આપણે ભગીરથ કામ કરવા ચાલુ કરેલ છે. જેમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસ મળે તેમજ લાઇબ્રેરીની સગવડતા મળે એ માટે હાલમાં એક મોટા બે હોલનું બાંધકામ ચાલુ કરેલ છે. અને આ કાર્યમાં વિદ્યાર્થીઓને જે નોકરી માટેના ટ્યુશન ક્લાસ ચાલશે, પ્લસ એના પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવશે અને લાઇબ્રેરી પણ બનાવવામાં ચાલુ કરેલ છે, જેથી વિદ્યાર્થીઓને બહુ આવતા સમયમાં ખૂબ સગવડતા ઊભી થઈ શકશે. અને આ કાર્યમાં શિક્ષકો તેમજ જિલ્લાના તમામ સમાજના ભાઈઓ ખૂબ જ સહકાર આપી રહ્યા છે. અને શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ સમાજના તમામ ભાઈઓ બહેનોને એક વિનંતી કરવા છે કે આ ભગીરથ કાર્યમાં સહકાર આપે અને બાળકોને આગળ આવવા માટેના સહકાર મળી રહે એ માટે અમારી વિનંતી છે.